નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ. આજે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો જે ચેપ્ટર છે કે જે ચેપ્ટરને આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે એનો આજનો આપણો લાસ્ટ લેક્ચર છે કે જેમાં આપણે નીટના ખાસ કરીને પીવાયક્યુ સોલ્વ કરવાના છે અને અમુક એમસીક્યુ સોલ્વ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો ફટાફટ આપણે ક્લાસ શરૂ કરીએ છીએ. તો અહીંયા આપણો નીટ 2018નો સવાલ છે કે એક સ્ત્રી એક સંલગ્ન સ્થિતિ તેના કોઈ એક એક્સ રંગસૂત્ર ધરાવે છે, બરાબર. એને કોઈ રોગ થયો છે, એક સંલગ્ન સ્થિતિનો છે ને તેમાં એક એક્સ રંગસૂત્ર ધરાવે છે. આ રંગસૂત્ર આના દ્વારા વારસામાં મેળવાય છે. એ સ્ત્રીમાંથી એ રંગસૂત્ર કોણ મેળવશે વારસામાં? કોણ મેળવશે? તો જો અહીંયા જે સ્ત્રી છે એ એક્સ સંલગ્ન છે, એટલે સમજો કે આ જે છે અહીંયા આપણે સંજ્ઞા બતાવીએ તો આ સામાન્ય છે અને આ જે છે એ શું છે? અસરગ્રસ્ત છે. કીધું શું છે કે એને એક એક્સ ખરાબ છે, તો એની પાસે એક તો સારું છે અને એક શું છે? આ છે. હવે તમે વિચારો કે આ ખરાબ છે, જો એના કોઈ સામાન્ય પુરુષ સાથે લગ્ન થાય, બરાબર. તો અહીંયા આપણે જન્યુઓ પાડીશું એક્સ એ સ્મોલ એ, એક્સ એ વાય. આ અને આ જે છે જે એક્સ એ થાય, આ અને આ એક્સ એ વાય થાય, આ અને આ એક્સ એ, બરાબર. આ વાહક બનશે અને આ જે છે પુત્ર શું થાય? અસરગ્રસ્ત થાય, બરાબર. તો અહીંયા જો આ કોણ છે? પુત્રી છે, આ પુત્ર છે. કેવા છે આ બંને? સામાન્ય છે. આ પણ સામાન્ય છે. આ પુત્રી છે અને કેવી છે? વાહક છે. અને આ પુત્ર છે પણ એ કેવો છે? અસરગ્રસ્ત છે. હવે આપણે અહીંયા ઓપ્શન જોઈએ. પુત્ર તેમજ પુત્રીઓ બંને, માત્ર પુત્રીઓ, માત્ર પૌત્ર તેમજ પૌત્રીઓ અને માત્ર પુત્ર. તો આ જે છે કે જેનું એક્સ ખરાબ થયેલું છે, આ એનું એક્સ ખરાબ છે. કોનું? માતાનું. એ ખરાબ છે તો જે કોને મળેલું છે? તો અહીંયા આપણે જોઈએ તો પુત્રીને પણ મળેલું છે અને પુત્રને પણ મળેલું છે. તો આ જે છે કે એક એક્સ કોણ ધરાવે? તે પુત્ર તેમજ પુત્રી બંને ધરાવશે. આનો આન્સર આવશે, કારણ કે આ પુત્રી પાસે પણ આવેલું છે અને પુત્ર પાસે પણ આવેલું છે. નોટ ડાઉન કરી લેજો. બરાબર. ચાલો આગળ વધીએ છીએ. નેક્સ્ટ એમસીક્યુ નીટ 2019નો છે. ખોટું વિધાન પસંદ કરવાનું છે, ખાસ ધ્યાન આપજો. નર ફર માખી વિષમજન્યુક છે. નર ફર માખી વિષમજન્યુક છે. વાત તો સાચી છે, બરાબર. કેમ વિષમજન્યુક છે? તો એમાં આ છે શું છે? લિંગ નિશ્ચંદન ક્રિયાવિધિ છે, બરાબર. તો અહીંયા આ જે છે આ નર છે અને આ માદાની વાત કરીએ તો આમાં આપણે જોઈએ તો અહીંયા જે છે એ નર પાસે બે પ્રકારના નરજન્યુ છે. એકમાં એક્સ આવશે ને એકમાં વાય આવશે. અને નર વિષમ યુગ્મતા કોને કહીશું? કે જેમાં નરજન્યુ બે પ્રકારના હોય એને શું કહેવાય? નર વિષમ યુગ્મતા. તો આ વિધાન તો સાચું છે. નર ગ્રાસહોપર એટલે જે ટીટી ગોરો છે તે, એના 50% શુક્રકોષો લિંગી રંગસૂત્ર ધરાવતા નથી. તો આપણે અહીંયા ટીટી ગોળામાં પણ જોયું હતું કે એમાં શું છે? માદા પાસે એક્સ છે, બરાબર. ચલો હું એને નીચે એક્સપ્લેન કરું છું, જગ્યા અહીંયા છે. આની જો વાત કરીએ તો અહીંયા આપણે માદા અને નરની વાત કરીએ તો માદા પાસે આ ડેહિક રંગસૂત્ર છે અને આ બે એક્સ છે. અને નર પાસે શું છે? તો એની પાસે ડેહિક રંગસૂત્ર છે પણ એની પાસે એક જ એક્સ છે. બીજા અડધા એવા છે કે જેની પાસે નથી. તો 50%માં આ જશે
પણ 50%માં શું છે? એક્સ ગેરહાજર છે, બરાબર. તો અહીંયા નર ગ્રાસોમાં 50% શુક્રકોષો રંગસૂત્ર ધરાવતા નથી, વાત સાચી છે. પાલતુ મરઘીઓમાં સંતતિઓની જાતનો આધાર અંડકોષ કરતાં શુક્રકોષના પ્રકાર પર રહેલો છે. પાલતુ મરઘી એટલે પક્ષી થશે. તો જો અહીંયા આપણે વાત કરીએ પક્ષી, તો પક્ષીમાં શું છે? પક્ષીમાં ZW અને ZZ, બરાબર. એટલે માદા અને નળની જો આપણે વાત કરીએ તો માદા છે કે જેની પાસે દૈહિક રંગસૂત્ર અને બીજું છે ZW, અને નર પાસે દૈહિક રંગસૂત્ર અને બીજું ZZ છે. હવે તમે અહીંયા જોઈ શકો કે અહીંયા જે અંડકોષ બનશે તો 50%માં Z આવશે ને 50%માં શું આવશે? W આવશે, બરાબર. તો અહીંયા માદા વિષમ યુગ્મતા છે. બાકી આમાં તો બધા શુક્રકોષ કેવા? સરખા જ બનવાના છે. આની સાથે ફલિત થાય કે આની સાથે ફલિત થાય એનો આધાર રહેશે કે સંતતિ નર બનશે કે માદા. તો અહીંયા આધાર અંડકોષ કરતાં શુક્રકોષના પ્રકાર પર રહેલો છે. આ વાત ખોટી છે, બરાબર. એટલે આન્સર આપણો આ છે. નર માનવીમાં 2 પૈકી 1 લિંગી રંગસૂત્ર અને બીજા કરતાં ટૂંકું હોય છે, વાત સાચી છે. XY પ્રકારનું છે આ રીતે, ને એક બીજું કેવું હશે? જે ટૂંકું હશે. તો અહીંયા આપણો જવાબ ઓપ્શન સી આવશે. નોટ ડાઉન કરી લેજો. ચલો આગળ વધીએ છીએ. નીટ 2019નો સવાલ છે. કોલમ 1 અને કોલમ 2 ને જોડવાનું છે. XX X0 લિંગ નિશ્ચંદન, XX XY લિંગ નિશ્ચંદન, કેરિયોટાઇપ 45 ZW ZZ લિંગ નિશ્ચંદન. અત્યારે જ આના પહેલા MCQ સોલ્વ કર્યો છે એટલે આનો આન્સર તો આપણને ફટાફટ આવડવો જોઈએ. X0 લિંગ નિશ્ચંદન કોની અંદર જોવા મળે છે? TT ઘોરામાં. તો અહીંયા આપણે લખી દઈશું TT ઘોરો. અહીંયા XX XY કોની અંદર જોવા મળશે? તો જો અહીંયા 2 શું છે? અહીંયા આ જે છે અહીંયા માદા જે છે, માદામાં તો બધા જ જન્યુ સરખા બનવાના છે, નરમાં અલગ. તો અહીંયા આપણે એવું કહ્યું છે કે જો માદા વિષમ યુગ્મતાની મેચ થશે, કારણ કે અહીંયા માદા તો સમયુગ્મતા છે. તો અહીંયા આપણને ઓપ્શન દેખાઈ રહેલો છે, તો અહીંયા આપણે માદા સમયુગ્મ. કેરિયોટાઇપ ટર્નર સિન્ડ્રોમ જે છે કે જેમાં એક X રંગસૂત્ર ઓછું છે. આમાં શું છે? એક X રંગસૂત્ર ઓછું, ને એટલે એની પાસે કેટલા છે? 45 રંગસૂત્ર છે. તો આની સાથે આવશે પહેલું. અને માદા વિષમ યુગ્મતા એટલે શું થાય કે માદા જન્યુ 2 પ્રકારના. તો અહીંયા માદા એટલે અંડકોષ માટે તો અહીંયા 50%માં Z જશે, 50%માં W જશે. તો અહીંયા આ આવશે બીજું. હવે આપણે ઓપ્શન જોઈએ કે પહેલામાં ત્રીજું. જો આમાં બી નથી, આમાં બી નથી અને આમાં બી, આમાં સાચું છે. તો અહીંયા ઓપ્શન સી આપણો સાચો આન્સર આવશે. ચલો નીટ 2026નો સવાલ છે, ધ્યાન આપજો. મધમાખીમાં લિંગ નિર્ધારણના સંદર્ભમાં કયા વિધાનો સાચા છે? શું પૂછ્યું છે? કયા વિધાનો સાચા છે? અહીંયા ધ્યાન આપો. શુક્રકોષ અને અંડકોષના જોડાણથી બનતી સંતતિ માદામાં એ રાણી અથવા કાર્યકર્તા તરીકે વિકસે છે. આ વાત તો સાચી છે. અફલિત અંડકોષ અસંયોગી જનન દ્વારા નર તરીકે વિકસે છે, બરાબર. અફલિત અંડકોષ અસંયોગી જનન દ્વારા નર તરીકે વિકસે છે, વાત સાચી છે. નરમાં રંગસૂત્રોની સંખ્યા માદા કરતાં અડધી હોય છે, વાત સાચી છે. નર અર્ધશુક્રી દ્વારા શુક્રકોષ ઉત્પન્ન કરે. નર પાસે કેટલા છે? 16 છે. એ પોતે એકકીય છે. તે અર્ધીકરણ દ્વારા શુક્રકોષ નથી ઉત્પન્ન કરતો, પણ કોના દ્વારા? સમસૂત્રી વિભાજન દ્વારા કરશે. તો એના શુક્રકોષમાં 16 રંગસૂત્ર આવશે. તો આ વિધાન ખોટું છે. મધમાખીમાં એકકીય દ્વિકીય લિંગ નિર્ધારણ પદ્ધતિ છે, આ વાત પણ સાચી છે. તો અહીંયા આપણું A, B, C અને E સાચા છે. A, B, C અને E સાચા છે, આ સાચું છે. જો આમાં D આવ્યું, ખોટું. એટલે D જ્યાં છે ત્યાં ખોટું છે. ઓપ્શન એ આપણો સાચો આન્સર થઈ જશે. ચલો નીટ 2026નો સવાલ છે. ટીટી ઘોરાની એક જાતિની વસ્તીમાં કેટલાક સભ્યો 23 રંગસૂત્ર ધરાવે છે? કેટલા?
23. કેટલાક જે છે અન્ય સભ્ય 24 રંગસૂત્ર ધરાવે છે. તો આ જાતિમાં 23 અને 24 રંગસૂત્ર ધરાવતા સભ્યો અનુક્રમે કયા છે? તો જો આપણે વાત કરીએ ટીટી ઘોડો, તો ટીટી ઘોડામાં કઈ છે? આ X0 પ્રકારની લિંગ નિશ્ચંદન પદ્ધતિ છે. સિમ્પલ રીતે લખીએ આપણે. કઈ પદ્ધતિ છે? X0 લિંગ નિશ્ચંદન પદ્ધતિ છે. એટલે કે એમાં આપણે વાત કરીએ માદા અને નર, તો માદા પાસે દૈહિક રંગસૂત્ર છે એની સાથે 2 X છે, અને નર પાસે દૈહિક છે એની પાસે એક જ X છે, બીજો નથી એટલે 0. બરાબર. તો અહીંયા માદા પાસે રંગસૂત્ર કેવું છે? નર કરતાં વધારે, નર કરતાં એક રંગસૂત્ર વધારે છે. તો અહીંયા જે કીધું છે 23, તો એમાં તો એક ઓછું છે, તો એ 23 વાળો શું હશે? નર હશે, અને આ શું હશે? માદા. તો અહીંયા નર અને માદા અનુક્રમે ઓપ્શન સી સાચો આન્સર આવશે. ચલો, નીટ 2024 નો સવાલ છે. બીટા ગ્લોબિનની જનીનનો છઠ્ઠો પરિવર્તિત કોડન કે જે હિમોગ્લોબિનના બહુલીકરણ અને આરબીસીના આકારમાં ફેરફાર કરે છે. તો બીટા ગ્લોબિનમાં જો આપણે છઠ્ઠા નંબરની વાત કરીએ તો ત્યાં શું હતું? પહેલાં GAG હોય તો શું બને? ગ્લુટામિક એસિડ બને, ને ત્યારે હિમોગ્લોબિન કેવું બનશે? સામાન્ય બનશે, સામાન્ય હિમોગ્લોબિન બને. પણ આ એની જગ્યાએ શું થઈ જાય? GUG થઈ જાય. તો અહીંયા શું બનશે? વેલાઇન બનશે, વિકૃત HB બનશે, ને એનાથી આરબીસીનો આકાર પણ શું થાય? બદલાય. તો અહીંયા શું કીધું છે કે કયો છઠ્ઠો પરિવર્તિત કોડન છે? છઠ્ઠો કયો પરિવર્તિત કોડન છે કે જેના બહુલીકરણથી આરબીસીમાં? તો એ આવશે GUG. શું આવશે? આ જે કોડન પરિવર્તિત કોડન છે કે જે વિકૃત હિમોગ્લોબિન બનાવશે, એનું બહુલીકરણ થશે અને આરબીસીનો આકારમાં ફેરફાર આવશે. બરાબર, નોટ ડાઉન કરતા રહેજો. ચલો, નીટ 2024માં હિમોગ્લોબિન અણુની બીટા ગ્લોબિન શૃંખલાના છઠ્ઠા સ્થાને ગ્લુટામિક એસિડનું વેલાઇન દ્વારા વિસ્થાપન થવાથી નીચેનામાંથી કઈ અનિયમિતતા થશે? કઈ થશે? સિકલ સેલ એનિમિયા થશે. ચલો, આપેલી વંશાવળીની મદદથી F3 પેઢીમાં કોઈ રંગ ન હોય, અને જો ખાસ ધ્યાન આપજો, અહીંયા આપણને વંશાવળી આપેલી છે, તો F3 પેઢીમાં કોઈ રોગ ન હોય અને વાહક બાળકના જન્મની સંભાવના શોધો. રોગ નહીં હોય અને વાહક બાળકની જન્મવાની સંભાવના શોધો. તો જો અહીંયા આ જે છે શું છે? પિતૃ છે, પિતૃ અસરગ્રસ્ત છે. એ પિતૃના આ 2 સંતાનો છે, એટલે આ પેઢી F1 થશે. આના મેરેજ આની સાથે થયા, આના મેરેજ આની સાથે થયા, અને આ એની સંતતિ, તો આ F2 થશે. આના મેરેજ આની સાથે થયા તો આ થશે F3 પેઢી. હવે જો પહેલા આ જે છે વાહક છે એના પિતૃ અસરગ્રસ્ત છે, બરાબર, પણ એ તો વાહક છે એટલે અસરગ્રસ્ત નથી. અહીંયા જો આ અસરગ્રસ્ત છે, જેના પિતૃ અસરગ્રસ્ત છે નથી, ખાલી એ વાહક છે. નથી, ખાલી એ શું છે? વાહક છે. બરાબર. હવે આપણે ધ્યાન આપીએ તો પહેલા તો આપણને ખબર પડી ગઈ કે આ કઈ છે? પ્રચ્છન્ન ખામી છે. પછી આપણે એ રોગનું બીજું શોધીએ તો શું? જો પ્રચ્છન્ન છે, હવે દૈહિક છે કે X સંલગ્ન છે તે શોધવાનું. સમજ પડી? અહીંયા આ જ અસરગ્રસ્ત છે કે જેના પિતૃ અસરગ્રસ્ત છે પૂછ્યું, તો આપણને ના જવાબ મળે એટલે આવશે પ્રચ્છન્ન. હવે આ જે છે કે એના પિતૃ અસરગ્રસ્ત, આની માતા અસરગ્રસ્ત છે, એની માતા અસરગ્રસ્ત નથી, પણ એની માતા વાહક છે. એની માતા વાહક છે, તો એટલા માટે આ શું થાય? X સંલગ્ન થશે.
આ રોગ. હવે આપણે અહીંયા જોવા જઈએ કઈ પેરી F2 પેરી. તો અહીંયા આ એક વાહક છે ને અસરગ્રસ્ત છે, તો વાહક છે તો આપણે સમજી લઈએ કે એક ખરાબ છે ને એક સારું છે, ને આની પાસે તો બંને ખરાબ જ છે. બરાબર. ચાલો હવે આપણે શું કરીશું, એના જન્યુ પાસું હું પ્યુનેક્સ સ્વરમાં લખીશ સરળતાથી સમજવા માટે. અહીંયા આપણે માદા જન્યુ લખી દઈએ ને અહીંયા આપણે લખીએ, અહીંયા આપણે લખીશું નરજન્યુ. ચલો XA અને XA, તો આ શું થયું, વાહક પુત્રી છે. બરાબર. XA અને Y સામાન્ય શું થશે, પુત્ર. XA અને XA. બરાબર. આ જે છે શું થશે, રોગ અસરગ્રસ્ત શું થશે, પુત્રી. અને આ જો અહીંયા અસરગ્રસ્ત શું થશે, પુત્ર. હવે ખાસ ધ્યાન આપજો, શું પૂછ્યું છે કે એપ્ટીમાં કોઈ રોગ નથી અને વાહક હોય એટલી સંભાવના પૂછેલી છે. કોઈ રોગ નથી ને એ વાહક હોય, તો અહીંયા જો આ પુત્રી જે છે, બરાબર, આ પુત્રી જે છે કે જે વાહક છે પણ એ અસરગ્રસ્ત નથી, તો આ બધી સંતતિમાંથી ખાલી એક પુત્રી એટલે 4 મતલબ 100%માંથી 25% પુત્રી એવી હશે કે જે વાહક હશે. બરાબર. વાહક એ પેઢીમાં એને રોગ નહીં હોય પણ એ શું હશે, વાહક હશે. તો અહીંયા આપણે 1/4 ભાગ પુત્રી છે કે જે વાહક છે, એટલે આનો આન્સર આવશે 1/4. બરાબર. નોટ ડાઉન કરજો. હવે આ જો નીટ 2023નો સવાલ છે, માનવ વંશાવળી પૃથ્થકરણ નીચેનામાંથી કયું ચિહ્ન સંબંધી વચ્ચે પ્રજનન દર્શાવે છે, સંબંધી વચ્ચે. બરાબર. તો આ નર માટે છે, આ માદા માટે છે, આ લિંગ ઉલ્લેખ નથી. આ બંને લગ્ન ગ્રંથિથી જોડાયા છે એના માટે છે. આવી 2 લાઈન હોય તો એ શું બતાવશે કે બંને લગ્ન ગ્રંથિથી જોડાયા છે પણ બંને નજીકના સંબંધી છે. બરાબર. આ કોના માટે છે, નર માટે, આ માદા માટે. આ લિંગ ઉલ્લેખ નથી, આ લગ્ન ગ્રંથિથી જોડાયા છે. ને આ નજીકના સંબંધી, નજીક સંબંધિત લગ્ન ગ્રંથિથી જોડાયા છે. આમાં આ જે બંને જણ છે શું છે, પિતૃ છે, ને આ શું છે, એની અસરગ્રસ્ત નર સંતતિ છે. તો આપણો જવાબ ઓપ્શન સી આવશે. ચલો નીટ 2022નો સવાલ છે, જે રંગંધ સ્ત્રી એક એવા પુરુષ સાથે લગ્ન કરે છે જેની માતા રંગંધ હતી. એક સ્ત્રી રંગંધ છે, એ પુરુષ સાથે લગ્ન કરે છે કે જેની માતા રંગંધ હતી, તો તેમની સંતતિમાં રંગંધતાની શક્યતા કેટલી. તો જો અહીંયા ધ્યાન આપો, સ્ત્રી તો રંગંધ છે જ, એટલે આપણે એને આ રીતે દર્શાવીશું. પુરુષ સાથે લગ્ન કરે એની માતા રંગંધ હતી, તો એ પુરુષ રંગંધ થવાનો જ છે. બરાબર. એટલે પુરુષ પણ શું છે, રંગઅંધ છે. જો હું સીધા પ્યુનેક્સ સ્ક્વેરમાં લખી દઉં, જન્યુ તો XA બરાબર શું થશે, અસરગ્રસ્ત થશે. XAY અસરગ્રસ્ત, પુત્ર પણ. XA અસરગ્રસ્ત, XAY અસરગ્રસ્ત. અહીંયા તમે જોઈ શકો કે 100% સંતતિમાં રંગંધતા આવશે. ઓપ્શન સી સાચો આન્સર છે. બરાબર. ચાલો નીટ 2022નો સવાલ છે, દૈહિક રંગસૂત્ર સાથે જોડાયેલ પ્રભાવી લક્ષણની હાજરીના કારણે નીચેના પૈકી કયું થાય છે. શું કીધેલું છે, દૈહિક રંગસૂત્ર સાથે, મતલબ કે આ રોગ કેવો છે, દૈહિક પ્રભાવી છે.
અહીંયા માયોટોનિક ડિસ્ટ્રોફી એ શું છે? દૈહિક પ્રભાવી છે. બાકી હિમોફિલિયા શું છે? એક સંલગ્ન પ્રચ્છન્ન છે. થેલેસેમિયા શું છે? દૈહિક પ્રચ્છન્ન છે. સિકલ સેલ પર શું છે? દૈહિક પ્રચ્છન્ન છે. અહીંયા આવશે માયોટોનિક ડિસ્ટ્રોફી. ચલો, સિકલ સેલ એનિમિયાના વિષમયુગ્મી જનીનો વાળા નર અને માદા વચ્ચે સંકરણ થાય તો કેટલા ટકા સંતતિ રોગગ્રસ્ત હશે? વિષમયુગ્મી છે, બરાબર. ચાલો, તો અહીંયા આપણે સંજ્ઞા લઈશું HbA સામાન્ય માટે અને HbS અસરગ્રસ્ત માટે. હવે અહીંયા નર અને માદા બંને જ કેવા છે? વિષમયુગ્મી છે, એટલે બંને HbA અને HbS છે, બરાબર. આ માદા અને આ નર એ પણ HbA અને HbS છે, બરાબર. ચાલો, આપણે શું કરીશું? સીધે એને પ્યુનેક સ્વરમાં મૂકી દઈએ. જન્યુઓને જન્યુ પાડતા બધાને આવડે છે. HbA HbS HbA HbS. શું પૂછેલું છે કે કેટલા ટકા સંતતિમાં રોગગ્રસ્ત આવશે? તો જો HbA આવ્યો તો સામાન્ય જ થશે. HbA અને HbS આવ્યું, આ વાહક, આ સામાન્ય. આ HbA HbS એ પણ વાહક એટલે વિષમયુગ્મી. પણ HbS હશે તો એ રોગગ્રસ્ત. આ બધી સંતતિમાં આપણે જોવા જઈએ તો 25% સંતતિ જે છે, આ 25% સંતતિ કે જે રોગગ્રસ્ત છે, બરાબર. તો આનો આન્સર આવશે શું? આવશે 25%. ચલો, નીટ 2017નો સવાલ છે. થેલેસેમિયા અને સિકલ સેલ એનિમિયા ગ્લોબલ અણુના સંશ્લેષણની સમસ્યાના કારણે થાય છે. ગ્લોબિન અણુના સંશ્લેષણની સમસ્યાના કારણે થાય છે. સાચું વિધાન પસંદ કરો. બંને ગુણાત્મક ગ્લોબલ શૃંખલાના સંશ્લેષણની ખામી છે. ના. સિકલ સેલ એનિમિયામાં હિમોગ્લોબિન બને પણ વિકૃત બને છે, એટલે એ શું છે? ગુણાત્મક છે. અને થેલેસેમિયા શું છે? માત્રાત્મક છે. થેલેસેમિયા એ ગ્લોબિન અણુના ઓછા સંશ્લેષણના કારણે થાય છે. આ વિધાન સાચું છે. બંને માત્રાત્મક ગ્લોબલ સંશ્લેષણની ખામીને કારણે થાય છે. વાત ખોટી. એક માત્રાત્મક છે, એક ગુણાત્મક છે. સિકલ સેલ એનિમિયા એ માત્રાત્મક અણુની સમસ્યા નહીં, એ કોની છે? એમાં તો ગુણાત્મક સમસ્યા છે. આ તો અહીંયા ઓપ્શન બી આપણો સાચો આન્સર થશે. ચલો, આગળ જઈએ. નીચેનામાંથી કયું હિમોફિલિયાનું સૌથી વધુ યોગ્ય રીતે વર્ણન છે? કયું? તો હિમોફિલિયા એટલે શું થશે? એક સંલગ્ન પ્રચ્છન્ન ખામી છે. શું છે? એક સંલગ્ન પ્રચ્છન્ન ખામી છે. તો આ નથી, આ નથી, આ નથી. એક સંલગ્ન પ્રચ્છન્ન જનીનની અનિયમિતતા એનું સાચું વર્ણન છે. જો એક રંગગંધ પુરુષ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે તો રંગગંધ બાબતમાં તેમના પુત્રમાં શક્યતા કેટલી? પુત્રમાં રંગગંધતા પૂછેલી છે. પુરુષ કેવો છે? રંગ અંધ છે. સ્ત્રી કેવી છે? સામાન્ય છે. લગ્ન થાય છે. ફટાફટ આપણે જન્યુ પાડીશું. XAY XA બરાબર. ચાલો, અહીંયા જો આ તો વાહક બનશે, લખી દઈએ. આ જે છે એ સામાન્ય બનશે, પુત્ર. આ પણ શું બનશે? વાહક જ બનશે. આ જે છે અહીંયા લખવામાં ગોતારા કર્યા છે.
1 મિનિટ. પુરુષ રંગગંધ છે એટલે XA અને Y આવશે. Y. સ્ત્રી સામાન્ય જ છે. આ અને આ અને આ અને આ. બરાબર, ખાસ ધ્યાન આપજો. પુરુષ રંગગંધ છે તો એમાં પુત્રમાં શક્યતા પૂછેલી છે. તમે અહીંયા બંને પુત્રને જો તો બંને પુત્રો કેવા છે? સામાન્ય છે. તો ક્રિસ ક્રોસમાં હંમેશા શું થાય તે ધ્યાન આપજો. જો પિતાને રોગ હશે ને તો પુત્રીમાં આવશે અને પિતામાં કાંઠી આવશે? માતામાં. જો માતાને રોગ હશે તો આવશે પુત્રને, એના પિતામાં હશે. અહીંયા રંગગંધ કોણ છે? પિતા છે, તો પુત્રમાં આવવાનો નથી, એટલે અહીંયા આન્સર ઓપ્શન એ આવશે. ચાલો, અહીંયા જે લાલ દર્શાવેલું છે એ અસરગ્રસ્ત છે, ખાસ ધ્યાન આપજો. આપેલ માણસની વંશાવળી ચાર્ટમાં ભરેલ નિશાની અસરગ્રસ્ત વ્યક્તિ દર્શાવે છે. આ વંશાવળીને આપણે ઓળખવાની છે. હવે જો અહીંયા આ જે છે શું છે? પિતૃ છે. અહીંયા આ 1, આ 2 અને આ 3 એના બાળકો છે F1 પેઢી. આની સાથે લગ્ન થયા છે, આ F2 પેઢી છે અને આના તો આ F3 પેઢી છે. પેઢી જોઈ લીધી. અસરગ્રસ્ત સંતતિના પિતૃ અસરગ્રસ્ત છે કે નહીં? આના પિતૃ અસરગ્રસ્ત છે, હા. આના પિતૃ પણ અસરગ્રસ્ત છે, હા. આના પિતૃ અસરગ્રસ્ત નથી. આના પિતૃ અસરગ્રસ્ત નથી. 100% અસરગ્રસ્ત ના હોય તે રોગ કયો કહેવાય? પ્રચ્છન્ન. અને બીજું મેં તમને કીધેલું, પેઢી સ્કીપ થતી હોય. જો આમાંથી આમાં રોગ આવ્યો પણ આ પેઢીમાં નહીં આવ્યો ને અહીંયા આવ્યો, આમાંથી આમાં આવ્યો પણ આ પેઢીમાં, ત્યારે પણ શું આવે? પ્રચ્છન્ન આવે. હવે દૈહિક છે કે એક સંલગ્ન? આના પિતા અસરગ્રસ્ત છે, હા છે. પુત્રી છે? નથી. આના પિતૃ નથી. તો અહીંયા આ એક સંલગ્ન નથી. આ કેવું થશે? દૈહિક પ્રચ્છન્ન થશે. કેવું થશે? દૈહિક પ્રચ્છન્ન. ઓપ્શન એ સાચો આન્સર આવશે. ચલો, 2015નો સવાલ છે. રંગગંધ પુરુષ સામાન્ય દ્રષ્ટિવાળી સ્ત્રી સાથે લગ્ન કરે છે. સ્ત્રી સામાન્ય દ્રષ્ટિવાળી, જેના કુટુંબમાં કોઈ રંગ અંધ હોવાની માહિતી નથી, તો તેના બાળકો કે જે તેની પુત્રીઓ દ્વારા જન્મ પામે તો તેમાં રંગગંધની સંભાવના કેટલી? તો અહીંયા જો પુરુષ છે, નર જે છે શું છે? રંગ અંધ છે. બરાબર, નર શું છે? રંગ અંધ છે. તેના બાળકો જેની પુત્રી દ્વારા જન્મ પામે, બરાબર, એટલે પુરુષ રંગ અંધ છે અને સ્ત્રી કેવી છે? સામાન્ય છે. બરાબર, સ્ત્રી કેવી છે? સામાન્ય છે. બરાબર, એટલે અહીંયા આ જે છે આ XA છે અને આ સ્ત્રી જે છે ને એ તો સામાન્ય છે. બરાબર, ચાલો, આ અને આ અહીંયાથી તો બધા સરખા જ આવવાના છે. બરાબર, તો અહીંયા આ વાહક બનશે, આ અને આ. બરાબર, આ પણ વાહક જ બનશે. આ જે છે એ સામાન્ય બનશે અને આ ને આ પણ શું થશે? સામાન્ય. શું થશે? સામાન્ય થશે. નોટ ડાઉન કરજો ખાસ. હવે અહીંયા તમે જુઓ, આ જે છે શું પૂછ્યું છે કે અહીંયા આના બાળકો છે તેમાં તમે જો આ 2 પુત્રી આવેલી છે, બંને કેવી છે? વાહક છે ને પુત્ર તો કેવા છે? સામાન્ય છે. ક્વેશ્ચનને સમજો. લગ્ન હોવાની માહિતી, તેના બાળકો કે જે તેઓની પુત્રી દ્વારા જન્મે, એટલે આના દ્વારા જન્મે, આ પુત્રી દ્વારા જન્મે, તો તેમાં રંગ અંધ હોવાની સંભાવના કેટલી? તો આ પુત્રી વાહક છે,
પુત્રી કોણ છે? પુત્રી છે વાહક છે. એ પુત્રી વાહક છે એટલે આ એનો જનીન પ્રકાર છે. એ સામાન્ય પુરુષ સાથે લગ્ન થાય છે ને. કોની સાથે? સામાન્ય પુરુષ સાથે. તો અહીંયા જો જન્યુઓ આ રીતે આપણે પાડીશું. બરાબર. આ અને આ એક્સ એ એક્સ એ વાય, બરાબર. આ અને આ એક્સ એ આ અને આ એક્સ અને વાય, બરાબર. તો અહીંયા જો આ તો સામાન્ય જ છે, આ પણ સામાન્ય જ છે, આ વાહક છે અને આ જે છે રોગગ્રસ્ત છે. એટલે અહીંયા એવું પૂછેલું છે એની પુત્રી દ્વારા જે બાળક જન્મ થાય તો એમાં કેટલા ટકા? તો ખાલી 25% સંતતિ રોગ અરંગંધતા આવશે. એટલે અહીંયા 0.25 એનો આન્સર આવશે. ચલો, નીટ 2014 નો સવાલ. એક પુરુષ જેના પિતા રંગઅંધ હતા, તે એવી સ્ત્રી સાથે લગ્ન કરે છે જેને માતા રંગઅંધ હતી ને પિતા સામાન્ય હતા. આ યુગલના નર બાળક રંગઅંધ થવાની કેટલા ટકા સંભાવના? જો આ પુરુષ છે કે જેના પિતા રંગઅંધ હતા, તે રોગ પુરુષમાં આવવાનો નથી. એટલે પુરુષ કેવો છે? સામાન્ય છે. સ્ત્રી સાથે લગ્ન કરે જેને રંગઅંધ માતા રંગઅંધ હતી, એ જે છે રંગઅંધ હતી નહીં, તો એ પણ કેવી છે? સામાન્ય છે. એમના લગ્ન થાય છે. તો અહીંયા આ તો સરખા જ છે, બરાબર. આ અને આ, પછી આ અને આ અને આ. જો હું ફટાફટ લખું છું કારણ કે આપણે આ સોલ્વ કરેલું છે. આ અને આ અહીંયા તમે બધા જ જોઈ શકો કે એ બધા કેવા છે? સામાન્ય છે, બરાબર. તો નર અંધની થવાની શક્યતા કેવી આવશે? 0 આવશે. કેમ તે સમજજો. પુરુષ જેના પિતા રંગઅંધ હતા, માતાને હોતે ને તો એ રંગઅંધ બનતે. એના લગ્ન એવી સ્ત્રી સાથે થાય કે જેની માતા રંગઅંધ હતી, પિતા તો સામાન્ય, એટલે સ્ત્રી પણ સામાન્ય જ હોવાની છે. સ્ત્રી પણ શું હોવાની છે? સામાન્ય હોવાની છે. 1 મિનિટ. સોરી, અહીંયા સમજવામાં થોડી મિસ્ટેક છે. હું તમને રિપીટ કરું છું. સોરી ફોર ધેટ. પુરુષ સામાન્ય છે, 100% ગેરંટી છે. હવે ખાસ ધ્યાન આપજો, એની માતા રંગઅંધ છે. માતા રંગઅંધ છે મતલબ કે એની પાસે તો બંને ખરાબ જ છે. અહીંયા જો આ રીતે મેં જે ભૂલ કરી એવું તમે નહીં કરતા. એની માતા રંગઅંધ છે, પિતા એના સામાન્ય છે. માતા રંગઅંધ છે ને એટલે પુત્રી છે એ વંશે વાહક તો બનવાની જ છે. એ વાહક તો બનવાની જ છે. તો આના જેની સાથે લગ્ન થવાના છે શું છે? વાહક છે. શું છે? વાહક છે. વાહક છે. હવે આપણે જન્યુ પાડીએ. એક્સ એ અને એક્સ એ, આ અને આ, તે થશે સામાન્ય. જો મેં જે ભૂલ કરી એ નથી કરવાની. સમજો, અહીંયા વાહક નથી લખેલું. વાહક લખેલું હોય તો પણ એ સ્ત્રી સામાન્ય હોઈ શકે, પણ અહીંયા રંગઅંધ છે એટલે મતલબ એના બંને એક્સ ખરાબ છે, બરાબર. તો એ ધ્યાન આપજો. આ એક્સ એ અને વાય, આ પણ કેવું છે? સામાન્ય. આ અને આ કેવું છે? વાહક. પર આ અને આ તો એ કેવું થશે? રોગગ્રસ્ત. એટલે કયું આવશે? એ આવશે રંગઅંધ આવશે. તો અહીંયા 25% સંતતિ એવી આવશે કે જે રંગઅંધ છે, એટલે જો એનો આન્સર આ થશે. તો આ ધ્યાન આપજો. જે મેં પહેલાં ભૂલ કરી એવી તમારે કરવાની નથી. ક્વેશ્ચનને બરાબર સમજજો, બરાબર. જો બંને પિતૃઓ થેલેસેમિયાના વાહક, જે દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન ખામી છે, ગર્ભાધાનને કારણે અસરકારક બાળક હોવાની સંભાવના કેટલી? બંને પિતૃ કેવા છે? વાહક છે, મતલબ બંને વિષમ યુગ્મી છે. સમજી લઈએ આપણે અહીંયા HBH અને HB આ છે, બંને વાહક છે.
બંને કેવા છે? વાહક છે, HBH. બરાબર. હવે જો આ અને આ હોય તો HBH HBH શું થશે? સામાન્ય થશે. આ અને આ તો આ જે છે શું થશે? વાહક થાય. નોટ ડાઉન કરજો. આ અને આ એ પણ શું થાય? વાહક થાય. પણ આ અને આ જો ભેગા થયા તો શું થાય? રોગગ્રસ્ત આવશે. એટલે હિમોફિલિયા થવાની સંભાવના કેટલી છે? 0.25% છે. કેટલી છે? 0.25%. ચલો જોઈએ. હિમોફિલિયાના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરવાનું છે. તે પ્રભાવી રોગ છે. ના, હિમોફિલિયા કેવો છે? એ કેવો છે? એક સંલગ્ન પ્રચ્છન્ન છે. તે પ્રભાવી છે. આ ખોટું છે. એટલે આન્સર આપણો આ જ આવશે. રૂઢિ જામી જવાની ક્રિયા ધરાવતું એક પ્રોટીન સંકળાયેલ છે. આ વાત પણ સાચી છે. લિંગ સંકલિત છે, એ પણ સાચી છે. અને પ્રચ્છન્ન આન્સર આપણો આવશે, કારણ કે આ વિધાન ખોટું છે. ચલો આગળ જોઈએ. સૂચિ 1 સાથે સૂચિ 2 ને જોડો અને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. ડાઉન સિન્ડ્રોમ, આલ્ફા થેલેસેમિયા, બીટા થેલેસેમિયા, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. અહીંયા તમને સૂચિ 2 માં રંગસૂત્ર આપેલા છે. ડાઉન સિન્ડ્રોમ એટલે શું થશે? ટ્રાઇસોમી એન્યુપ્લોઇડી. 21માં રંગસૂત્રમાં વધારાનું રંગસૂત્ર આવશે, તો અહીંયા આવશે ત્રીજું. આલ્ફા થેલેસેમિયા અને બીટા થેલેસેમિયાની વાત કરું તો આલ્ફા થેલેસેમિયામાં 16મા નંબરના રંગસૂત્ર પર એના જનીન આવેલા છે, એટલે અહીંયા આવશે ચોથું. બીટામાં તે 11મા નંબરના રંગસૂત્ર પર આવેલા છે, તો અહીંયા આવશે પહેલું. ને ક્લાઇનફેલ્ટર્સમાં એક X રંગસૂત્ર ઓછું હશે, તો અહીંયા આવશે બીજું. ચલો અહીંયા તમને આ 3 ઓપ્શન તો એવા છે કે જેમાં એમાં ત્રીજું નથી. અહીંયા એમાં ત્રીજું છે, બીમાં ચોથું. ઓપ્શન બી આપણો સાચો આન્સર થઈ જશે. ફટાફટ નોટ ડાઉન કરો. ચલો, નીટ 2023નો સવાલ છે. પહોળી હથેળી અને તેમાં ગળીઓ હોય તેવું લક્ષણ કયા રોગવાળી વ્યક્તિમાં જોવા મળશે? ડાઉન સિન્ડ્રોમમાં જોવા મળશે. બરાબર. થેલેસેમિયા રૂઢિ જામી જવાની ક્રિયા સાથે સંબંધિત છે. ટર્નર સિન્ડ્રોમમાં એક X રંગસૂત્ર કેવું છે? ઓછું છે, એટલે એ સ્ત્રી કેવી આવશે? વંધ્યા આવશે. ક્લાઇનફેલ્ટર્સ એ સંપૂર્ણ રીતે નર છે, પણ એની અંદર માતા જાતીય લક્ષણો પણ નિર્માણ પામે, એટલે એ પણ વંધ્ય છે. તો એવાના લક્ષણો છે. 2023નો સવાલ છે. ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમને અનુલક્ષીને નીચે પૈકી કયા વિધાનો સાચા છે? કયા વિધાનો સાચા છે? આ અનિયમિતતા સૌપ્રથમ લેગ્ડન ડાઉને વર્ણવી અને ડાઉન સિન્ડ્રોમ વર્ણવેલો આ નહીં વર્ણવેલો. આ ખોટું છે. આવી વ્યક્તિ સંપૂર્ણ રીતે પુરુષ પરંતુ માદાના લક્ષણો અભિવ્યક્ત થાય છે. વાત સાચી છે. અસરકારક વ્યક્તિ ટૂંકા કદની છે. ડાઉન સિન્ડ્રોમનો રોગ છે. શારીરિક માનસિક મંદતા એ પણ ડાઉન સિન્ડ્રોમમાં આવશે. આવી વ્યક્તિ વંધ્ય હોય છે. આ વાત સાચી. તો અહીંયા બી અને ઈ જે છે કે જે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ માટે સાચું છે, તો અહીંયા આન્સર આવશે ઓપ્શન ડી આવશે. બરાબર. ચાલો, નીટ 2019નો સવાલ છે. નીચેનામાંથી કઈ જનીનિક અવસ્થામાં અસર પામેલી વ્યક્તિના દરેક કોષમાં ત્રિલિંગી રંગસૂત્ર હોય છે? કયો રોગ છે? ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. ચલો 2019 જો એ કઈ જનીનિક વિકૃતિ છે જેમાં વ્યક્તિ નર વિકાસ પામે, ગાયનેટોસેમિયા છે અને વંધ્ય લક્ષણો જોવા મળે, કે જે ક્લાઇનફેલ્ટર્સમાં એ સંપૂર્ણ રીતે નર છે પણ એની અંદર માદા જાતીય લક્ષણો જોવા મળે છે. સ્તન ગ્રંથિ પર અલ્પ વિકસિત છે, જેને આપણે કહીશું ગાયનેકોમેટસિયા. તો એ છે કયો રોગ? ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. ચલો, ટર્નર સિન્ડ્રોમ સ્ત્રીમાં શું છે? તો ટર્નર સિન્ડ્રોમમાં એક X રંગસૂત્ર ઓછું હોય છે, એટલે 45 રંગસૂત્ર X0 પ્રકાર. આ સાચું છે. એક વધારાનું ના, એ ક્લાઇનફેલ્ટર્સમાં છે.
નળ લક્ષણોમાં દર્શાવે ના, આ તો માદા માટે છે. સામાન્ય પુરુષ સાથે સંતતિ પેદા કરવાના એ બંધ્ય છે. ઓપ્શન એ સાચો આન્સર આવશે. ચલો 2013નો સવાલ છે. આખા ચેપ્ટરને ભેગું કરીને સવાલ પૂછેલો છે. અપૂર્ણ પ્રભાવિતા, સહપ્રભાવિતા, પ્લેઓટોપી, બહુજનનિક વારસો. મનુષ્યની ત્વચાનો રંગ. મનુષ્યની ત્વચાનો રંગ બધા અલગ અલગ રંગની ત્વચા છે, એટલે અભિવ્યક્તિ બહુ બધી છે. બરાબર, અભિવ્યક્તિ બહુ બધી છે અહીંયા. તો એ કોનો આ વારસો છે? બહુજનનિક વારસો છે. તો અહીંયા આવશે પહેલું. બરાબર, શું આવશે? પહેલું આવશે. બરાબર. પછી એક્સ રંગસૂત્ર એન્ટિરિડમ જાતિના રંગસૂત્ર. આ ખોટું અહીંયા આવી ગયેલું છે. એન્ટિરિડમ જાતિમાં પુષ્પના રંગનો વારસો અપૂર્ણ પ્રભાવિતા. સહપ્રભાવિતા મનુષ્યમાં ફિનાઇલ કીટોનુરિયાનો રોગ એ શું છે? પ્લીઓટોપી છે. અને એબીઓ રૂઢિજૂથ આ આવશે. તો એમાં બીજું, બીમાં ચોથું, સીમાં ત્રીજું અને ડીમાં પહેલું આપણને અહીંયા દેખાય છે. બાકીના બધા ખોટા છે. નીટ 2018નો સવાલ. નીચે પૈકી કઈ જોડી ખોટી રીતે જોડાયેલ છે? વતારામાં સ્ટાર્ચનું સંશ્લેષણ બહુવિકલ્પી. ટીએચ મોર્ગન સહલગ્નતા સાચી વાત. X0 પ્રકારનું લિંગ નિશ્ચેદન, નરમાં એક X રંગસૂત્ર ઓછું, તીરમાં. એબીઓ રૂઢિજૂથ. વટાણામાં સ્ટાર્ચનું સંશ્લેષણ. વટાણામાં સ્ટાર્ચનું સંશ્લેષણ કે જે કોનું ઉદાહરણ છે? જેમાં જનીન એક છે પણ અભિવ્યક્તિ કેવા છે? ગોળ છે, મધ્યમ કદના બી છે અને નાના પણ છે. તે કોનું ઉદાહરણ થશે? પ્લીઓટોપી. એને આપણે પ્લીઓટોપી કહી શકીએ. તો એટલા માટે આન્સર આપણો આવશે. ખોટી જોડ પૂછેલી છે. આ વાક્ય ખોટું છે એટલા માટે. સાચું વિધાન પસંદ કરો. એચ આલ્મેન્ટેન દ્વારા ટ્રાન્સડક્શન શોધવામાં આવ્યું. ફ્રેન્કલિસ્ટને લીકેજ શબ્દ આપ્યો તો મોર્ગને આપેલો છે. ભાષાંતરમાં પ્લીઓટોઝમ ભાગ લે છે, એ પ્રત્યાંકનમાં લેશે. આ પણ ખોટું છે, આ પણ ખોટું છે ને આ પણ. પ્યુનેક્સ એક બ્રિટિશ વૈજ્ઞાનિક દ્વારા વિકસાવવામાં આવી. આ સાચું છે એટલે આન્સર આપણો ડી થશે. નીટ 2016નો સવાલ છે. કોલમ 1 કોલમ 2 ને આપેલી છે ને યોગ્ય વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. પ્રભાવી, સહપ્રભાવી, પ્લેઓટોપી, પોલીજનનિક આનુવંશિકતા. ઘણા જનીનો એક જ લક્ષણનું સંચાલન કરે છે. વિષમયુગ્મી સજીવમાં ફક્ત એક જ જનીન તેની જાતે પ્રદર્શિત થાય. વિષમયુગ્મી સજીવમાં બંને કારકો પૂર્ણ રીતે તેમની જાતે પ્રદર્શિત થાય. એક જ જનીન દ્વારા અનેક લક્ષણોની અભિવ્યક્તિ થાય. તો જો તમને ખબર હોય પ્રભાવી એટલે શું થશે કે જ્યારે વિષમયુક્ત થાય ને તો એક જ પ્રદર્શિત થશે. તો અહીંયા આવશે બીજું. સહપ્રભાવિતા એટલે બંનેના લક્ષણ અભિવ્યક્ત થાય. તો અહીંયા વિષમયુગ્મીમાં બંને કારકો પૂર્ણ રીતે જાત પ્રદર્શિત કરે તો અહીંયા આવશે ત્રીજું. પ્રીઓટોપી એટલે એક જનીન છે પણ એની સ્વરૂપ અભિવ્યક્તિ 2 કરતાં વધારે છે તો અહીંયા આવશે ચોથું. ઘણા જનીનોને લક્ષણ એક જ, માનવ ત્વચાનો રંગ, બહુજનનિક વારસો, અહીંયા આવશે પહેલું. ચલો એમાં બીજું, એટલે આ 2 ઓપ્શન તો આપણા નીકળી ગયા. બીમાં ત્રીજું અહીંયા આપણ નીકળી ગયો. સીમાં ચોથું અને એટલે ઓપ્શન ડી આપણો સાચો આન્સર આવશે. સાચા વિધાનને શોધવાનું છે. હિમોફિલિયા એ લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ છે. હિમોફિલિયા એ લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ છે. આ વાત સાચી છે. ડાઉન સિન્ડ્રોમ એન્યુપ્લોઇડીના કારણે થાય છે. વાત સાચી છે. ફિનાઇલ કીટોન્યુરિયા એ દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન ખામી છે. આ વાત પણ સાચી છે. સિકલ સેલ એનિમિયા એક સંકલિત પ્રચ્છન્ન ના, એ દૈહિક પ્રચ્છન્ન છે. તો આ ખોટું છે. તો અહીંયા જોઈએ તો આપણે આ પહેલું, બીજું ને ત્રીજું વિધાન સાચું છે એટલે ઓપ્શન બી આપણો સાચો આન્સર આવશે.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે? નોટ ડાઉન. દરેક બેક ક્રોસ એ ટેસ્ટ ક્રોસ છે. દરેક બેક ક્રોસ એ ટેસ્ટ ક્રોસ છે. દરેક ટેસ્ટ ક્રોસ એ બેક ક્રોસ છે. F1 સંતતિનું F સાથે સંકરણ એટલે ટેસ્ટ ક્રોસ. F2 સંતતિનું કોઈ બી પિતૃ સાથે સંકરણ એટલે ટેસ્ટ ક્રોસ. તો પહેલા આપણે ટેસ્ટ ક્રોસ સમજીએ. એટલે કસોટી સંકરણ અને બેક ક્રોસ. જો અહીંયા એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી એના માટે શું કરવામાં આવશે? જે F2 સંતતિ છે એ F2 સંતતિનું સમયુગ્મી પ્રચ્છન્ન સાથે સંકરણ. એટલે કે ધારો કે અહીંયા આ છે કે આ છે એનું સંકરણ આપણે આની સાથે કરાવશે ટેસ્ટ ક્રોસ. બે ક્રોસમાં શું કરવામાં આવશે? તો જે સંતતિ આપણને મળેલી છે તો બંને પિતૃમાંથી કોઈ એક પિતૃ સાથે સંકરણ. બરાબર. F1 પેઢીની સંતતિનું કોઈ પણ એક પિતૃ સાથે સંકરણ. કેમ? કારણ કે એના લક્ષણ વિશ્લેષણ પામેલા છે તો એ પિતૃ જેવા લક્ષણો મેળવવા માટે કોઈ એક પિતૃ સાથે સંકરણ કરાવીશું. દરેક બેક ક્રોસ, આ બેક ક્રોસ એ ટેસ્ટ ક્રોસ છે. દરેક ટેસ્ટ ક્રોસ એ બેક ક્રોસ છે. આ વાત સાચી છે. અહીંયા આપણે પિતૃ જે છે એ સમયુગ્મી પ્રચ્છન્ન હોય. બરાબર. એ પણ હોઈ શકે કે વિષમયુગ્મી બી હોઈ શકે. અહીંયા પિતૃ જે છે બરાબર, તો એ પિતૃ જે છે એ પિતૃ આ પણ હોઈ શકે અને આ પણ હોઈ શકે. તો અહીંયા બે ક્રોસ જે છે ને ટેસ્ટ ક્રોસમાં બી આપણે આની સાથે કરાવીએ એટલે દરેક ટેસ્ટ ક્રોસ એ બે ક્રોસ છે. વાત સાચી છે. F2 સંતતિનું F1 સાથે સંકરણ એ ટેસ્ટ ક્રોસ ના, એ ખોટું છે. F2 સંતતિનું કોઈ પણ પિતૃ સાથે એ પણ ખોટું છે. અહીંયા ઓપ્શન બી આપણો સાચો આન્સર આવશે. આ પણ ખોટું છે. બે ક્રોસ ને ટેસ્ટ ક્રોસ નહીં કહી શકાય. બરાબર. બે ક્રોસ ને ટેસ્ટ ક્રોસ કારણ કે બે ક્રોસમાં તો કોઈ બી પિતૃ સાથે, જ્યારે ટેસ્ટ ક્રોસમાં ફિક્સ છે સમયુગ્મી પ્રચ્છન્ન સાથે જ કરવાનું છે. એટલે અહીંયા ઓપ્શન બી સાચો આન્સર આવશે. બે જનીનો વચ્ચેનું અંતર વધુ તો પુનઃ સંયોજિત આવૃત્તિ પર શી અસર થાય? જો આ બે જનીન છે એનું અંતર આવી રીતે વધારે છે તો જો જેટલું અંતર વધારે હોય તેટલું પુનઃ સંયોજન કેવું થશે? વધારે થશે. બરાબર. કારણ કે અંતર જે છે એ કોના છે? પુનઃ સંયોજનના સમપ્રમાણમાં છે. એટલે જેટલું અંતર વધુ એટલું પુનઃ સંયોજન પણ વધુ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે આપણું આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોનો સંપૂર્ણ રીતે ચેપ્ટરને કમ્પ્લીટ કરી નાખ્યું છે. દરેક ટોપિકને આપણે ડિટેલમાં સમજ્યા છે. બે લેક્ચર આપણા નીટ MCQ પ્રેક્ટિસના પણ થયા છે. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહત્વનું ચેપ્ટર જેને કહી શકાય આ એ ચેપ્ટર હતું. જો તમારા કોઈ વિડીયો જોવાના તમારા રહી ગયા હોય, કોઈ લેક્ચર અટેન્ડ કરવાનો રહી ગયો હોય તો એ તમારે સમર્પણ એજ્યુકેશન હબની જે એપ છે કે જેની લિંક તમને આ વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એના પરથી ડાઉનલોડ કરીને એનરોલ કરી લેજો. કારણ કે નીટ એક્ઝામમાં પણ આ જે ચેપ્ટર છે એમાંથી સૌથી વધારે માર્કનું પૂછાય છે. તો તમારે ત્યાંથી લેક્ચર અટેન્ડ કરી લેવાના છે. અને વિદ્યાર્થી મિત્રો હવે આપણું જે નેક્સ્ટ ચેપ્ટર છે આનુવંશિકતાનો આણ્વીય આધાર કે જે ચેપ્ટર પણ ખૂબ જ મહત્વનું અને ખૂબ જ લાંબુ ચેપ્ટર છે જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું.